Hello dear students, today we will learn noun clauses. Noun clauses is one of the grammatical topics in English grammar. So let's learn. So first of all we will learn what is noun. સૌ પ્રથમ આપણે જોશું કે noun કોને કહીએ છે. We often say that a noun is a person, place, animal or a thing. નાઉન એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ, કોઈ જગ્યાનું નામ, કોઈ પ્રાણીનું નામ, કોઈ પક્ષીનું નામ અથવા તો કોઈ પણ એવી વસ્તુ દુનિયામાં કે જેને તમે નામથી બોલાવી શકો છો. નદી છે, પર્વત છે, દરિયો છે, બરાબર, એ દરેક વસ્તુ નાઉનમાં આવશે. તો જે પણ વસ્તુને આપણે નામથી બોલાવી શકીએ છીએ એને આપણે નાઉન કહીએ છીએ. કોઈ વ્યક્તિનો આઈડિયા છે, કોઈ ફિલિંગ્સ છે, કોઈ વિચાર છે, તો એ પણ નાઉન થઈ શકશે. However, this definition is too simple. તો આ ડેફિનેશન બહુ સિમ્પલ છે કે જે વ્યક્તિને તમે નામથી બોલાવી શકો એ નાઉન છે, એ પછી સજીવ હોય કે નિર્જીવ હોય. Nouns can also refer to abstract ideas. નાઉન એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝને પણ રિફર કરે છે, એટલે કે અમુક એવી વસ્તુઓ કે જેને આપણે અડી નથી શકતા, એક બીજી જગ્યાએ ફેરવી નથી શકતા, એને ટચ નથી કરી શકતા, પણ એને માત્ર ફીલ કરી શકીએ છીએ. જે રીતે સેટિસ્ફેક્શન, સક્સેસ, ફેઇલિયર, પેટ્રોટિઝમ એટલે દેશભક્તવાદ, ફિલિંગ્સ, ઇમોશન્સ, થોટ્સ, આને આપણે જોઈ નથી શકતા, ટચ નથી કરી શકતા, પણ આપણે એને માત્ર ને માત્ર ફીલ કરી શકીએ છીએ. વિઝડમ એટલે નોલેજ. તો આ દરેક વસ્તુ નાઉન થાય છે. વોટ ઇઝ અ નાઉન? પરહેપ્સ ઇટ ઇઝ બેટર ટુ થિંક ઓફ નાઉન્સ એઝ આઈધર. હવે અહીંયા આપણે સેન્ટેન્સમાં જ્યારે કોઈ પણ જોઈએ છે ત્યારે ત્રણ વસ્તુ બેઝિક સેન્ટેન્સમાં જોવા મળે છે. પહેલું છે સબ્જેક્ટ, બીજું ઓબ્જેક્ટ અને ત્રીજું કોમ્પ્લિમેન્ટ. સબ્જેક્ટ એટલે કે ક્રિયાનો કર્તા, ઓબ્જેક્ટ એટલે કે કોઈ પણ વસ્તુ, અને કોમ્પ્લિમેન્ટ એટલે કે જે સેન્ટેન્સને કમ્પ્લીટ કરે છે, લાસ્ટ વર્ડ. તો લુક ફોર ધ નાઉન્સ ઇન ધીસ સેન્ટેન્સીસ. તો અહીંયા આ સેન્ટેન્સ તમે જોઈ શકો છો કે એમાં નાઉન્સ ક્યાં આપેલા છે એ જોઈએ. પોલ ઇટ્સ પિઝા. તો પોલ છે સબ્જેક્ટ છે અને સાથે નાઉન પણ છે, કેમ કે વ્યક્તિનું નામ છે. ઇટ્સ છે વર્બ છે અને પિઝા એ વસ્તુ છે, ખાવાની વસ્તુ છે, તો એ પણ અહીંયા નાઉન થશે. સેન્ડી ઇઝ અ ડોક્ટર. તો સેન્ડી સબ્જેક્ટ છે અને સાથે નાઉન પણ છે, કેમ કે નેમ ઓફ પર્સન છે, અને ઇઝ અ ડોક્ટર છે એટલે કે એનો પ્રોફેશન છે, તો એ પણ નાઉન થશે. તો તમે અહીં જોઈ શકો છો કે ઘણી વખત સબ્જેક્ટ નાઉન હોઈ શકે, ઘણી વખત ઓબ્જેક્ટ નાઉન હોઈ શકે. કોમ્પ્લિમેન્ટ ફોલો સ્ટેટ ઓફ બિંગ વર્બ્સ લાઈક ટુ બી ઓર બીકમ. કોમ્પ્લિમેન્ટ છે એ સેન્ટેન્સમાં છેલ્લે આવે છે કે જે સેન્ટેન્સને કમ્પ્લીટ કરે છે. હવે જોયું છે આપણે નાઉન વિશે ડિટેલમાં સ્ટડી કરી લીધું. હવે જોયું છે ક્લોઝ શું છે. વોટ ઇઝ ક્લોઝ? ક્લોઝ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ કન્ટેનિંગ અ સબ્જેક્ટ એન્ડ અ વર્બ. ક્લોઝ એટલે કે શબ્દ સમૂહ, 2 થી 3 શબ્દોનું બનેલું વાક્ય કે જેમાં કર્તા હોય છે અને ક્રિયાપદ હોય છે. જ્યારે કર્તા અને ક્રિયાપદ બે જ વસ્તુ પ્રેઝન્ટ હોય કોઈ પણ સેન્ટેન્સમાં તો આપણે એને ક્લોઝ કહીએ છીએ. જીમ રીડ્સ. જીમ વાંચે છે, તો જીમ સબ્જેક્ટ છે, રીડ્સ વર્બ છે, તો આ એક ક્લોઝ છે. ક્લોઝ છે સેન્ટેન્સ કરતાં નાનું હશે અને જેનો મિનિંગ જે છે એ પણ એક પ્રકારનો ક્લોઝ એ હંમેશા એના મેઇન ક્લોઝ ઉપર ડિપેન્ડન્ટ હશે. મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ કોને કહેવાય છે આપણે નીચેના સેન્ટેન્સમાં જોઈએ છે. માર્ક વોક્સ ટુ ક્લાસ. માર્ક્સ છે ક્લાસમાં જાય છે, તો માર્ક છે એ સબ્જેક્ટ છે, વોક્સ ટુ ક્લાસ એટલે કે એ વર્બ છે અને ટુ ક્લાસ છે કોમ્પ્લિમેન્ટ છે. તો જે પણ વાક્યની અંદર સબ્જેક્ટ અને વર્બ બંને આપેલું હોય તો એને આપણે ક્લોઝ કહીએ છીએ. અ સેન્ટેન્સ કેન હેવ 2 ઓર મોર ક્લોઝીસ. એક વાક્યમાં એક કરતાં વધારે ક્લોઝ હોઈ શકે. એટલે કે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે નાઉન એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, જગ્યા, પ્રાણી, પક્ષી કે કોઈ પણ પ્લેસનું નામ, એને નાઉન કહીએ છીએ. અને ક્લોઝ કોને કહીએ છીએ? તો કે ક્લોઝ છે જ્યારે સબ્જેક્ટ અને વર્બ બંને સાથે મળીને એક સેન્ટેન્સ બનાવે છે તો એને આપણે ક્લોઝ કહીએ છીએ. ક્લોઝ હંમેશા સેન્ટેન્સ કરતાં નાનું હોય છે. તો સેન્ટેન્સની અંદર એક કરતાં વધારે ક્લોઝ પણ હોઈ શકે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. આઈ એટ સલાડ બીકોઝ આઈ એમ ઓન ડાયટ. હું સલાડ ખાધું મેં કેમ કે હું ડાયટ ઉપર છું. તો હવે તમે જોઈ શકો કે બીકોઝથી બે સેન્ટેન્સ જોડેલા છે. આઈ એટ સલાડ અને આઈ એમ ઓન ડાયટ. ધેર આર 2 sentences. ઇટ મીન્સ ધેર આર 2 clauses. તો બે ક્લોઝ છે. તો હવે અહીંયા સેન્ટેન્સમાં ખાસ કરીને એક મેઇન ક્લોઝ હોય છે અને એક ડિપેન્ડન્ટ ક્લોઝ હોય છે. મેઇન ક્લોઝ કોને કહેવાય છે? કે જે સેન્ટેન્સનો મેઇન મિનિંગ જે વાક્યમાં રહેલો હોય એને મેઇન ક્લોઝ કહેવાય છે. અને જે બાકીનું જે સેન્ટેન્સનો પાર્ટ છે એ આગળના ભાગ ઉપર ડિપેન્ડન્ટ હોય, કેમ કે એનો મિનિંગ પોતે ઇનકમ્પ્લીટ હોય, પણ જો આગળના સેન્ટેન્સ સાથે જોડીએ તો એનો મિનિંગ કમ્પ્લીટ થાય. ડિપેન્ડન્ટ એટલે કે બીજા પર આધારિત રહેવું.
તો મેઇન ક્લોઝ છે કોઈ ઉપર આધારિત નથી હોતો, એનો કમ્પ્લીટ મિનિંગ હોય છે. પણ જે સબોર્ડિનેટ ક્લોઝ છે અથવા તો ડિપેન્ડન્ટ ક્લોઝ છે એ પહેલાંની સાથે એના મિનિંગ કમ્પ્લીટ કરવા માટે એની સાથે ડિપેન્ડન્ટ હોય છે. હવે એક્ઝામ્પલ જોઈએ છે. લાસ્ટ વીક ફોર રીઝન્સ આઈ વિલ નેવર અન્ડરસ્ટેન્ડ માય વાઇફ ગોટ અ ટેટુ. કે ગયા અઠવાડિયે કોઈ રીઝન્સ મને નથી ખબર પણ મારા વાઈફે ટેટુ કરાવ્યું, મીન્સ કે હાથ ઉપર. તો હવે તમે જોઈ શકો છો કે બીકોઝ આઈ એમ ઓન ડાયટ એ વાક્ય આપેલું હોય, કદાચ આઈ એટ સલાડ ન આપેલું હોય. તો આઈ એમ ઓન ડાયટ બીકોઝ આઈ એમ ઓન ડાયટ કે કારણ કે હું ડાયટ ઉપર છું, તો એ સેન્ટેન્સનો કોઈ મિનિંગ નથી. કારણ કે હું ડાયટ ઉપર છું એટલે શું? અને એટલે આઈ એટ સલાડ છે એના ઉપર એને ડિપેન્ડન્ટ રહેવું પડે છે. આઈ એટ સલાડ બોલીએ તો જ એ સેન્ટેન્સનું મિનિંગ કમ્પ્લીટ થશે. એવી રીતે ડિપેન્ડન્ટ ક્લોઝ છે હંમેશા મેઇન ક્લોઝ ઉપર, મેઇન ક્લોઝના મિનિંગ ઉપર ડિપેન્ડન્ટ રહી છે. તો આ થઈ ક્લોઝની વાત. હવે આપણે જોઈએ છે ક્લોઝીસ આર કન્સિડર્ડ ઇધર ઇન્ડિપેન્ડન્ટ ઓર ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે, એને મિનિંગ માટે કોઈ બીજા ક્લોઝ ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવું પડતું. જ્યારે ડિપેન્ડન્ટ ક્લોઝને મિનિંગ કમ્પ્લીટ કરવા માટે મેઇન ક્લોઝ ઉપર અથવા તો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. વોટ ઇઝ અ નાઉન ક્લોઝ? હવે આ વસ્તુ જોઈએ, મેં તમને થોડું ડીપમાં એટલે સમજાયું કે તમને ક્લોઝ શું છે, મેઇન ક્લોઝ શું છે, ડિપેન્ડન્ટ ક્લોઝ છે એનો બેઝિક આઈડિયા આવે. હવે જોઈએ આપણે નાઉન ક્લોઝ કોને કહેવાય છે. A noun clause is a clause that takes the place of a noun. In other words, it is either subject, object or complement. નાઉન ક્લોઝ કોને કહેવાય છે કે નાઉન ક્લોઝ એક એવા પ્રકારનો ક્લોઝ છે કે જેની અંદર નાઉનનું ઇન્ક્લુડ થાય છે, નાઉનનો સમાવેશ થાય છે અને એ એક પ્રકારનું વાક્ય બને છે અને બીજા વાક્યને એની સાથે જોડે છે. એક્ઝામમાં તમને ટીવાય બીકોમમાં એમસીક્યુઝ પૂછાય છે, ખાસ કરીને નાઉન ક્લોઝ માટેના ટોપિક માટે. તો તમને 7 એમસીક્યુઝ આપેલા હશે, એમાંથી કોઈ પણ 5 તમારે લખવાના છે અને તમને 4 ઓપ્શન્સ આપેલા હશે અને એમાં તમને 2 ક્લોઝ આપેલા હશે અને વચ્ચે તમારે નાઉન ક્લોઝને જોડવાનું રહેશે અને એ નાઉન ક્લોઝ તમને 4 આપેલા હશે, એમાંથી તમારે એક રાઇટ ઓપ્શન ચૂઝ કરવાનો રહેશે. તો આ તમારે બ્લેન્ક વાઇઝ એટલે કે ખાલી જગ્યાના ફોર્મમાં તમને આ ટોપિક પૂછી શકશે. એટલે તમારે માત્ર નાઉન ક્લોઝને ધ્યાનમાં રાખવાનું છે કે આને નાઉન ક્લોઝ કહેવાય છે અને આ નાઉન ક્લોઝનો મિનિંગ છે. Let us look at some of the examples to better understand what a noun clause does. ચલો આપણે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ જેથી તમને ખ્યાલ આવે કે નાઉન ક્લોઝ કોને કહેવાય છે. We can eat pizza. એક સેન્ટેન્સ છે. We સબ્જેક્ટ છે, can eat છે વર્બ છે અને pizza ઓબ્જેક્ટ છે. હવે આ એક નોર્મલ સેન્ટેન્સ છે. હવે આ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. આ વાક્ય કમ્પ્લીટ છે, એને કોઈ બીજા ક્લોઝની જરૂર નથી. We can eat whatever you want. અમે ખાઈ શકીએ છીએ કે ગમે તે તમને જે ઈચ્છા હોય એ અમે ખાઈ લેશું, બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે વોટ એવરથી 2 સેન્ટેન્સને જોડ્યા છે, વી કેન ઇટ અને યુ વોન્ટ. હવે તમે જોઈ શકો છો કે મેં તમને હમણાં ક્લોઝની વાત કરેલી કે મેઇન ક્લોઝ છે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય છે, મીન્સ કે એનો મિનિંગ કમ્પ્લીટ હોય છે, એના બીજા કોઈ ક્લોઝની સાથે જરૂર નથી પડતી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે વી કેન ઇટ અમે ખાઈ શકીએ છીએ. હવે આ સેન્ટેન્સ પણ ઇનકમ્પ્લીટ છે અને બીજું એક સેન્ટેન્સ કે યુ વોન્ટ તમને જે જોઈએ, તો એ સેન્ટેન્સ પણ ઇનકમ્પ્લીટ છે. તો આ બંને સેન્ટેન્સને જે જોડ્યું છે એ છે નાઉન ક્લોઝ. વોટ એવર એટલે કે ગમે તે. તો નાઉન ક્લોઝ છે એ હંમેશા 2 ક્લોઝને જોડવાનું કામ કરશે અને એનો મિનિંગ કમ્પ્લીટ કરવાનું કામ કરશે. તો આ રીતે તમને સેન્ટેન્સમાં વચ્ચે બ્લેન્ક આપેલી હશે અને એમાં તમારે પ્રોપર નાઉન ક્લોઝ મૂકવાનું રહેશે સેન્ટેન્સનો મિનિંગ કમ્પ્લીટ કરવા માટે. તો તમને એક્ઝેક્ટ ક્લિયર થઈ ગયું હશે કે નાઉન ક્લોઝનો વાક્યમાં ઉપયોગ શું છે. રિમેમ્બર ધીસ ઇઝ અ ડિપેન્ડન્ટ ક્લોઝ. હવે તમે જોઈ શકો છો કે આ એક ડિપેન્ડન્ટ ક્લોઝ છે. ઇટ હેઝ અ સબ્જેક્ટ એન્ડ વર્બ બટ ઇટ ઇઝ નોટ અ ફૂલ સેન્ટેન્સ. ડિપેન્ડન્ટ ક્લોઝ એટલે શું? ડિપેન્ડન્ટ એટલે કે કોઈ ઉપર આધારિત રહેવું. ડિપેન્ડન્ટ ક્લોઝ એટલે કે એક પ્રકારનું એવું નાનું વાક્ય કે જેને આગળના વાક્ય ઉપર મિનિંગ કમ્પ્લીટ કરવા માટે આધારિત રહેવું પડે છે. હવે અહીંયા તમે આગળનું જે સેન્ટેન્સ હતું વોટ એવર યુ વોન્ટ, હવે એ વાક્ય છે વોટ એવર યુ વોન્ટ એટલે તમને જે ગમે એ. હવે તમને જે ગમે એ સેન્ટેન્સ કમ્પ્લીટ નથી, પણ આગળનું સેન્ટેન્સ જો આપણે એડ કરીએ કે વી કેન ઇટ વોટ એવર યુ વોન્ટ, તમને જે ગમે એ અમે ખાઈ શકીએ છીએ અથવા તો ખાઈ લેશું. તો વી કેન ઇટ છે એ સેન્ટેન્સ કમ્પ્લીટ છે પણ વોટ એવર યુ વોન્ટ એ ઇનકમ્પ્લીટ છે અને એટલે જ એને ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય છે. તો વોટ એવર છે એ નાઉન ક્લોઝ છે. દેટ ઇઝ બીકોઝ ઇટ ડઝન્ટ એક્સપ્રેસ અ કમ્પ્લીટ આઈડિયા. આ જે વાક્ય છે કમ્પ્લીટ આઈડિયા પૂરો નથી પાડતો અને એટલે જ એને ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ઉપર આધારિત હોય
એ એમની જરૂર પડતી હોય તો અહીંયા સેન્ટેન્સમાં ડિપેન્ડન્ટ ક્લોઝને પોતાનો મિનિંગ કમ્પ્લીટ કરવા માટે હંમેશા ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝની અથવા તો મેઇન ક્લોઝની જરૂર પડે છે. સ્ટીવ જોબ્સ વોઝ અ જીનિયસ. હવે આ સેન્ટેન્સ તમે જોઈ શકો છો, આ મેઇન ક્લોઝ છે. તો આ વાક્ય એની રીતે પૂર્ણ છે, આ અધૂરું નથી લાગતું, જેનો મિનિંગ છે સ્ટીવ જોબ જીનિયસ હતા. જીનિયસ કોમ્પ્લિમેન્ટ છે, વોઝ વર્બ છે અને સ્ટીવ જોબ્સ છે વ્યક્તિનું નામ છે, એટલે કે સબ્જેક્ટ છે. હવે આ સેન્ટેન્સ કમ્પ્લીટ છે તો આને મેઇન ક્લોઝ કહેવાય છે. જ્યારે તમે અગાઉનું સેન્ટેન્સ જોશો વોટ એવર યુ વોન્ટ, તમને જે ગમે એ સેન્ટેન્સ ઇનકમ્પ્લીટ છે, અધૂરું છે, અને એટલે જ આપણે એને ડિપેન્ડન્ટ ક્લોઝ કહેવાય છે. એ ડિપેન્ડન્ટ ક્લોઝ છે અને આ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. એટલે કે આ સેન્ટેન્સ, જે સેન્ટેન્સ પોતે જ મિનિંગફુલ હોય, કમ્પ્લીટ હોય એનો મિનિંગ, તો એ મેઇન ક્લોઝ થશે અથવા તો ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ થશે. Whosoever invented the iPhone was a genius. જે પણ વ્યક્તિએ આઈફોનની શોધ કરી એ જીનિયસ હતો. હવે whosoever invented the iPhone તો એ સબ્જેક્ટ થશે કે જે કોઈ વ્યક્તિએ આઈફોનની શોધ કરી છે. વોઝ છે વર્બ થશે અને જીનિયસ છે કોમ્પ્લિમેન્ટ થશે. તો whosoever છે, કોઈ વ્યક્તિની વાત આવે ત્યારે તમે whosoever નો યુઝ કરી શકો અથવા તો whoever નો યુઝ કરી શકો. તો whoever છે કે કોઈ પણ વ્યક્તિ, તો એ નાઉન ક્લોઝ છે કે જે આ બંને વાક્યને જોડ્યું છે. Again you can see this is not a complete thought, so it is a dependent clause. હવે તમે ફરીથી જોઈ શકો છો કે આ સેન્ટેન્સ પણ કમ્પ્લીટ નથી, જેમ કે whoever invented the iPhone. હવે તમે વાક્યને જોવો કે જે વ્યક્તિએ આઈફોનની શોધ કરી, બસ વાક્ય એટલું જ છે. હવે તમે જોઈ શકો કે આ કોઈ મિનિંગ કમ્પ્લીટ નથી, અને એટલે જ આપણે અહીંયા વોઝ અ જીનિયસ એડ કરવું પડે છે કે જે કોઈ વ્યક્તિએ આઈફોનની શોધ કરી. હવે આ મિનિંગ કમ્પ્લીટ કરવા માટે આપણે કહેવું પડે છે કે તે જીનિયસ હતા. બરાબર. Also look at the first word of the clause. It is similar to the first word of the previous example clause whatever. તમે જોઈ શકો છો કે WH વર્ડ વાળા નાઉન ક્લોઝ છે. અહીંયા whoever છે, પહેલા whatever હતું, તો આ દરેક નાઉન ક્લોઝ છે અને આ તમને ઓપ્શન્સમાં આપેલા હશે અને એ રાઈટ ઓપ્શન ચૂઝ કરીને આપણે બ્લેન્ક ફિલઅપ કરવાની રહેશે. બહુ સિમ્પલ છે. આગળ જશું એટલે તમને કમ્પ્લીટ પીપીટીને જો સમજવાનો પ્રયત્ન કરજો. આ વિડીયો પૂરો થશે એટલે તમને નાઉન ક્લોઝ એકદમ ક્લિયર થઈ જશે. Noun clauses can often be recognized by the first word. Noun clause છે હંમેશા એના પહેલા શબ્દથી ઓળખવામાં આવે છે. એની એક હિન્ટ છે કે જેનાથી તમે એને ઓળખી શકો છો. હવે અહીંયા અમુક એવા વર્ડ ઇન્ક્લુડ કર્યા છે કે જે શબ્દની પાછળ EVER એવર આપેલું છે. તો પહેલું છે whoever, એટલે કે કોઈ પણ વ્યક્તિ. જ્યારે વ્યક્તિની વાત આવે ત્યારે whoever કહી શકીએ. wherever એટલે કે ગમે ત્યાં અથવા તો કોઈ પણ જગ્યાએ. wherever છે એ પ્લેસ બતાવે છે. whenever એટલે કે ગમે ત્યારે, ગમે સમયે, તો એ સમય બતાવે છે. whichever એટલે કે કોઈ પણ, ગમે ત્યાં, કોઈ વસ્તુની વાત આવે ત્યારે આપણે whichever કહીએ છીએ. તો આ બધા નાઉન ક્લોઝ છે. તો જ્યારે પણ તમે સેન્ટેન્સ સ્ટડી કરો અને તમને એવું લાગે કે ખાલી જગ્યામાં કોઈ વ્યક્તિની વાત કરી છે તો તમે whoever મૂકી શકો. કોઈ જગ્યાની વાત કરી છે તો wherever મૂકી શકો. કોઈ સમયની વાત કરી છે તો whenever મૂકી શકો. અને કોઈ વસ્તુની વાત કરી છે તો whichever મૂકી શકો છો. Others include whether or if and most contain question words. ઘણી વખત if કે whether નો પણ યુઝ થાય છે. if એટલે કે જો કે તો, whether નો મતલબ પણ એવો જ થાય છે. who, what, where, when, why, how આ કન્જક્શન તરીકે તમે એનો નાઉન ક્લોઝની જગ્યાએ યુઝ કરી શકો છો. who એટલે કે જે, what એટલે કે જે. who છે વ્યક્તિ માટે યુઝ થાય છે, what છે વસ્તુ માટે યુઝ થાય છે. who વ્યક્તિ માટે અને what વસ્તુ માટે. where કે જ્યાં, જગ્યા માટે યુઝ થાય છે. when કે જ્યારે, સમય માટે યુઝ થાય છે. why કે જે કારણે, કોઈ રીઝન, કોઈ કારણ માટે યુઝ થાય છે. how કે જે રીતે, કોઈ રીત માટે, કેવી રીતે કોઈ કાર્ય થાય છે. તો how નો યુઝ કરી શકો ત્યારે તમે. લેટ્સ લુક એટ સમ એક્ઝામ્પલ્સ. હવે અહીંયા મેં જે આપણે નાઉન ક્લોઝના મિનિંગ જોયા, હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ છે કે કઈ રીતે વાક્યમાં આપણે એનો યુઝ કરશું. તો અહીંયા જે મેં ડાર્ક જે અક્ષરથી મૂકેલા છે જે શબ્દોને, એ નાઉન ક્લોઝ છે. તો એક્ઝામમાં આ રીતે તમને બ્લેન્ક આપેલી હશે અને બ્લેન્કમાં તમારે રાઈટ ઓપ્શન છે ચૂઝ કરવાનો રહેશે. તો એક્ઝામ્પલ જોઈએ. આઈ નો વાય યુ વેર એંગ્રી. હું જાણું છું કે કયા કારણથી તમે ગુસ્સે હતા. તો જ્યારે કોઈ કારણની વાત આવે ત્યારે તમે વાયનો યુઝ કરી શકો છો, WHY. હવે અહીંયા જે WH વર્ડ છે એ ઇન્ટ્રોગેટિવ સેન્સ નથી બતાવતા, પણ નાઉન ક્લોઝના ફોર્મમાં યુઝ કરીએ છીએ. એક કન્જક્શનનું કામ કરે છે, વાક્યને જોડવાનું કામ કરે છે.
આઈ નો હાઉ યુ ડીડ ઇટ. હું જાણું છું તમે કેવી રીતે આ કાર્ય કર્યું. આઈ નો વેર યુ વેર યસ્ટરડે. હું જાણું છું કે તમે ગઈકાલે ક્યાં હતા. આઈ નો વોટ દે વિલ ડુ. હું જાણું છું કે તેઓ શું કરશે. આઈ નો હુ વિલ વિન ધ રેસ. હું જાણું છું કે કોણ આ રેસ જીતશે. આઈ નો વેન સી વિલ અરાઈવ. જો હવે તમે જોઈ શકો છો કે જ્યારે આવવાની વાત છે તો સમયની વાત કરી છે એટલે વેનનો યુઝ કર્યો છે. આઈ નો વેન સી વિલ અરાઈવ. હું જાણું છું કે તેઓ ક્યારે આવશે. આઈ ડુ નોટ નો વેધર ટુ બ્રિંગ અ ગિફ્ટ ઓર નોટ. મને નથી ખબર કે મારે ગિફ્ટ લાવવી જોઈએ કે ન લાવવી જોઈએ. આઈ ડુ નોટ નો ઇફ વી શુડ ગો ટુ ધ પાર્ટી. મને નથી ખબર કે આપણે પાર્ટીમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. તો ઇફ કે વેધરનો મતલબ થાય છે કે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ, બરાબર. તો એનો મિનિંગ એ પ્રકારનો થાય છે. તો આ રીતે વાય રીઝન માટે, હાઉ છે કોઈ પણ સિસ્ટમ કે કોઈ રીત માટે, વેર જગ્યા માટે, વોટ છે એ કોઈ પણ કોઈ કન્જક્શન તરીકે કે જે અથવા તો કે જે વસ્તુ એ બતાવવા માટે, હુ છે કોઈ વ્યક્તિ માટે, વેન છે કોઈ સમય માટે, અને ઇફ કે વેધર છે જો નહીં તો એ બતાવવા માટે આપણે નાઉન ક્લોઝ તરીકેનો યુઝ કરશું. Each example includes the verb no because noun clauses can express an idea that is difficult to capture in a single word, which is often necessary following no. હવે તમે જોઈ શકો છો કે no પછીના જેટલા પણ વર્ડ છે એ નાઉન ક્લોઝ છે. That is another commonly used first word. However, it is often omitted from a sentence in spoken English. હવે તમે સેન્ટેન્સમાં જોઈ શકો છો કે સ્પોકન ઇંગ્લિશમાં જ્યારે પણ આપણે ઇંગ્લિશ બોલવામાં જેનો યુઝ કરીએ છીએ ત્યારે બે વાક્યની વચ્ચે આપણે ધેટ નથી મૂકતા, પણ જ્યારે એ જ વસ્તુ આપણે લખીએ છીએ ત્યારે ધેટનો યુઝ કરીએ છીએ. તો ધેટ છે એ પણ કન્જક્શન છે અને ધેટ છે એ પણ નાઉન ક્લોઝ છે. એક્ઝામ્પલ્સ જોઈએ. ધેટનો મતલબ થાય છે કે જે. She always felt that she was not good enough. તેણીએ ઓલવેઝ હંમેશા એવું ફીલ કર્યું કે તેણી એ બાબત માટે પૂરતી બહુ સારી નહોતી. આઈ નો ધેટ યુ આર એંગ્રી વિથ મી. હું જાણું છું કે તમે મારી સાથે ગુસ્સે છો. તો અહીંયા જેમ આપણે ગુજરાતીમાં કે કહીએ છીએ વચ્ચે કે હું જાણું છું કે, તો કે છે ઇંગ્લિશમાં ધેટનું ફોર્મમાં છે. એટલે જ્યારે પણ આપણે કોઈ વાતચીત કરીએ છીએ કે હું વિચારું છું કે, હું જાણું છું કે, હું સાંભળું છું કે, તો કે પછી જે વસ્તુ જે આપણે બોલીએ છીએ તે કે છે કન્જક્શન છે અને એને ઇંગ્લિશમાં ધેટ તરીકે આપણે યુઝ કરીએ છીએ. ઇટ સીમ્સ ધેટ વી આર ઇન અ ડિફિકલ્ટ સિચ્યુએશન. તે એવું લાગે છે કે કદાચ આપણે મુશ્કેલભરી પરિસ્થિતિમાં છે. હી બિલીવ્ડ ધેટ એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. તે માને છે કે દરેક વસ્તુ કોઈ કારણને, કોઈ રીઝનને કારણે થાય છે. માય કઝિન ટોલ્ડ મી દેટ સી ઇઝ ગોઈંગ ટુ જર્મની ફોર અ સેમેસ્ટર. મારી કઝિને મને એવું કીધું કે તેણી જર્મની એક સેમેસ્ટર ભણવા માટે જાય છે. તો ધેટ છે એનો મતલબ એવો થાય છે કે જે, અને એ હંમેશા સેન્ટેન્સમાં વાક્યને જોડવાનું કામ કરે છે. લુક ફોર ધ વર્બ. હવે આપણે વર્બ્સ જોયું છે. ટુ ફાઇન્ડ અ નાઉન ક્લોઝ સર્ચ ફોર ધ વર્બ્સ એન્ડ પ્રપોઝિશન્સ ઇન અ સેન્ટેન્સ. વાક્યમાં નાઉન ક્લોઝનું ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે વાક્યમાં શોધવાનું છે કે નાઉન ક્લોઝ ક્યાં મુકાયેલું છે. તો એને જોવા માટે સૌથી પહેલાં તો વર્બ એટલે કે ક્રિયાપદ અને પ્રપોઝિશન્સ એ આપણે જોવાનું છે કે કઈ જગ્યાએ છે. તો આઈ વન્ડર વાય સી ડિડન્ટ કમ ટુ વર્ક ટુડે. હવે તમને દરેકને ખ્યાલ આવી ગયો હશે કે વાય છે એ નાઉન ક્લોઝ છે, કેમ કે WH વર્ડવાળું હમણાં આપણે જોયું. તો આઈ વન્ડર હું વિચારું છું અથવા તો મને એવું આશ્ચર્ય થાય છે વાય સી ડિડન્ટ કમ ટુ વર્ક ટુડે. તેણી શા માટે કામ કરવા માટે આજે નથી આવી. તો આઈ વન્ડર અને સી ડિડન્ટ કમ ટુ વર્ક ટુડે આ બંને ક્લોઝને વાયથી જોડાયા છે. તો વાય થશે નાઉન ક્લોઝ. પછી જોઈએ છે યુ શુડ થિંક અબાઉટ વોટ યુ વોન્ટ ટુ ડુ નેક્સ્ટ યર. તમારે વિચારવું જોઈએ કે આવતા વર્ષે તમે શું કરવા માગો છો. તો અહીંયા વોટ યુ વોન્ટ ટુ ડુ નેક્સ્ટ યર છે એમાં વોટ છે એ નાઉન ક્લોઝ છે. એ બે વાક્યોને જોડે છે. યુ શુડ થિંક અબાઉટ અને યુ વોન્ટ ટુ ડુ નેક્સ્ટ યર. તો આ બંને વાક્યને જોડવાનું કામ વોટ કરે છે, એટલે વોટ છે એ નાઉન ક્લોઝ થશે. વધારે એક્ઝામ્પલ્સ જોઈએ છે આપણે. વોટ સી સેડ ઇન્સ્પાયર્ડ મી. તેણીએ જે પણ મને કીધું એણે મને ઇન્સ્પાયર કરી, એટલે વોટ સી સેડ છે એ નાઉન ક્લોઝ થશે. વન્સ યુ રિટાયર યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ. એક વખત તમે રિટાયર્ડ થાવ પછી તમે જે ગમે એ કરી શકો છો. હિયર ધ નાઉન ક્લોઝ ઇઝ અ ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઓફ ધ વર્બ ડુ. હવે તમે જોઈ શકો છો કે વોટ એવર છે, વોટ એવર યુ વોન્ટ, તમને જે ગમે એ કરી શકો છો. તો વોટ એવર નાઉન ક્લોઝ થશે.
યંગ પીપલ નીડ ટુ થિંક અબાઉટ વોટ દે વિલ ડુ ઇન ફ્યુચર. યુવાન લોકોએ વિચારવું જોઈએ કે તે લોકો ફ્યુચરમાં શું કરશે. તો વોટ દે વોન્ટ ટુ ડુ ઇન ફ્યુચર, બરાબર. આ બે સેન્ટેન્સને વોટથી જોડ્યું છે, તો વોટ થશે નાઉન ક્લોઝ. આસ્ક યોર ગેસ્ટ વોટ દે વોન્ટ ટુ ડ્રિંક એઝ સુન એઝ દે અરાઇવ. તમારા ગેસ્ટને પૂછો કે તે લોકો શું પીવા માંગે છે જ્યારે એ લોકો ઘરે આવે ત્યારે. તો અહીંયા વોટને કારણે બે સેન્ટેન્સ જોડાયેલા છે, તો વોટ છે નાઉન ક્લોઝ થશે. હવે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. આપણે સેન્ટેન્સમાં નાઉન ક્લોઝને ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીંયા તમને એ રીતે આપેલું છે કે બે વાક્ય આપેલા છે અને એને નાઉન ક્લોઝથી આપણે જોડવાના છે. પણ એક્ઝામમાં તમને આ રીતે નહીં હોય, તમને બહુ ઇઝી વેમાં હશે કે તમને સેન્ટેન્સ આપેલું હશે, એમાં ખાલી જગ્યા આપેલી હશે અને બે સેન્ટેન્સ વચ્ચે ખાલી જગ્યા હશે અને એનો નાઉન ક્લોઝ તમારે ઓપ્શનમાંથી ચૂઝ કરી અને મૂકવાનું રહેશે. તો અહીંયા છે સુઝન હેડ અ પ્રોબ્લેમ, સી ડીડન્ટ સ્ટડી હાર્ડ ઇનફ. સુઝનને પ્રોબ્લેમ હતો અને તેણી બહુ વધારે સ્ટડી ન કરી શકી. તો આપણે એવું કહી શકીએ કે જે સુઝનને એવો પ્રોબ્લેમ હતો કે જેના કારણે સ્ટડી ન કરી શકી, તો આપણે ધેટનો યુઝ કરી શકીએ. અમે આન્સર્સ પણ મૂકેલા છે. સુઝન્સ પ્રોબ્લેમ વોઝ ધેટ સી ડીડન્ટ સ્ટડી હાર્ડ, તો ધેટથી આપણે સેન્ટેન્સને જોડેલું છે. નેક્સ્ટ છે યુ વોન્ટ મી ટુ ડુ સમથિંગ. તમે હું કંઈક કરું એવું તમે ઈચ્છો છો. આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ફોર ડુઈંગ ઇટ. હું આ કરવા માટે જવાબદાર નથી. તો આપણે એવું કહી શકીએ કે હું એ વસ્તુ કરવા માટે જવાબદાર નથી કે જે તમે મારી પાસે કરાવવા માંગો છો. તો કે છે એટલે કે વોટ. તો અહીંયા એક્ઝામ્પલ મેં બનાવ્યું છે, આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ફોર વોટ યુ વોન્ટ મી ટુ ડુ. તો વોટ છે નાઉન ક્લોઝ થશે. આઈ સેડ સમથિંગ. મેં કંઈક કીધું. ઇટ વોઝ નોટ વેરી નાઇસ. તે બહુ સારું નહોતું. તો આપણે એવું કહી શકીએ કે તે બહુ સારું નહોતું કે જે મેં તમને કીધેલું હતું. તો કે છે એટલે એ પણ વોટથી થશે. વોટ આઈ સેડ વોઝ નોટ વેરી નાઇસ. તો વોટ છે એ નાઉન ક્લોઝ થશે. દે વોન્ટ ટુ પ્રોગ્રામ અ કમ્પ્યુટર, નાવ દે અન્ડરસ્ટેન્ડ. તે લોકો કોમ્પ્યુટરનો પ્રોગ્રામ કરવા માગે છે, હવે એ લોકો સમજે છે. તો અહીંયા આપણે એવું કહીશું ધે નો અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ પ્રોગ્રામ અ કમ્પ્યુટર. તે લોકો કોમ્પ્યુટર ઉપર કઈ રીતે પ્રોગ્રામ કરવો તે લોકો હવે જાણી ગયા છે, તો ઓળખી ગયા છે, સમજે છે હવે કઈ રીતે કરવાનું છે. તો અહીંયા હાઉ છે એ નાઉન ક્લોઝ થશે. અ મેન વોકડ ઓન ધ મૂન. એક વ્યક્તિ કે જે ચંદ્ર ઉપર ચાલ્યો. આઈ મેટ હિમ. હું તેને મળી. તો એવું થઈ શકે કે હું એવી વ્યક્તિને મળી કે જે ચંદ્ર ઉપર ચાલ્યો છે. આઈ મેટ અ મેન હુ વોકડ ઓન ધ મૂન. તો વ્યક્તિની વાત છે એટલે આપણે હુનો યુઝ કરીએ છીએ. તો આ રીતે એક્ઝામમાં તમારે WH વર્ડવાળા જે કન્જક્શન્સ છે એને નાઉન ક્લોઝના ફોર્મમાં વાક્યમાં તમારે એનો યુઝ કરવાનો છે. તો આઈ હોપ ધીસ video will be interesting for you. Everything will be cleared in your mind about the noun clauses. એક્ઝામમાં તમને જ્યારે પણ ખાલી જગ્યા પૂછે છે ત્યારે ખાલી જગ્યા પહેલાં વાંચો, સેન્ટેન્સ ટ્રાન્સલેટ કરો અને પછી વિચારો કે અહીંયા ક્યાં નાઉન ક્લોઝની જરૂર છે. તો છતાં પણ તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો અહીંયા આપણે લેક્ચર એન્ડ કરીએ છીએ. If you like the video, like it, share with your friends and subscribe my channel for more upcoming video. Give your feedback in comment section below. How was this video for you? So thanks for watching and see you in the next video. Till then, bye bye.